ડીસીપી અભય સોનીએ દારૂડિયાઓને પકડવા માટે એક નવી તરકીબ અપનાવી છે. એ તરકીબ એટલે રોડ પર જે વ્હાઇટ પટ્ટો છે એના પર ચલાવવામાં આવે. વ્હાઇટ પટ્ટા પર ચાલતી વેળાએ જો તમે લથડિયા ખાધા કે ડગમગ થયા તો તમારું સઘન ચેકિંગ હાથ ધરાશે. એટલે કે તપાસ ઊંડાણપૂર્વક કરવામાં આવશે. બ્રેથ એનાલાઇઝર દ્વારા તમે દારૂ પીધેલો છે કે નહીં તે પણ તપાસ કરવામાં આવશે. આ તપાસને લઈને સામાન્ય માણસ પણ અસમંજસમાં મુકાયા છે કે કદાચ અમે જો આ વ્હાઇટ પટ્ટા પર પ્રોપર ચાલી ન શક્યા તો ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી, પરંતુ બ્રેથ એનાલાઇઝર દ્વારા પણ ચેકિંગ કરવામાં આવશે. નશો કરેલો હોય તો ચેતી જજો, બહાર ના નીકળતા. પોલીસ દ્વારા કડકમાં કડક પગલાં ભરવામાં આવશે. અભય સોની દ્વારા એક નવી તરકીબ અપનાવવામાં આવી છે. શાળાના 150 જેટલા વિદ્યાર્થીઓ રેલીમાં જોડાયા છે. વ્યસન મુક્તિના નારા સાથે જ હાઈટેન્શન રોડથી પંચરત્ન બિલ્ડિંગ થઈ નૂતન વિદ્યાલય રેલી પરત આવી છે. શ્રી આર ડી કવા, એસીપી વડોદરા ડોક્ટર અશ્વિન શાહ, ડોક્ટર ઘનશ્યામભાઈ ચાવડા દ્વારા રેલીને લીલી ઝંડી આપી અને પ્રસ્થાન કરવામાં આવ્યું છે. તમામ વિદ્યાર્થીઓ ફૂલસ્કેપ ચોપડા, પેન અને ચીકીનું પણ અહીંયા વિતરણ કરવામાં આવ્યું છે. શાળાના આચાર્ય ડોક્ટર ઘનશ્યામ ચાવડાએ માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી મુકેશ રાણાના દ્વારા જ કરવામાં આવ્યું છે. ड्रंक एंड ड्राइव का केस जो केसेस हैं वो हम ब्रेथेलाइज़र का यूज़ करते हैं. ब्रेथेलाइज़र में ब्लड अल्कोहल का क्या लेवल है, कितना प्रमाण है वो बताता है. इसके अलावा अगर ब्लड अल्कोहल का लेवल ड्रॉप हो जाता है और ब्रेथेलाइज़र अगर डिटेक्ट नहीं कर पा रहा है तो जो लो लेवल ऑफ कंसंट्रेशन है ब्लड में उसकी वजह से जो बैलेंस है वो नहीं बन पाता है. तो उसको ध्यान में रखते हुए बैलेंसिंग एक्ट का हम ये एक प्रीलिमिनरी एग्जामिनेशन के तरीके प्राथमिक चकासनीના भागरूपे इनको चलाया गया, जिससे कि ये पता चलता है कि ये किसी तरीके के नशे के या अब्यूज़ के प्रभाव में है या नहीं.